ઉનાના કાણકબરાડાથી સુલતાનપુર વચ્ચેનો 1.5 કિલોમીટરનો માર્ગ દાયકાઓ બાદ પણ ડામર વિનાનો અને બિસ્માર હાલતમાં હોવાથી 3 થી 4 ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પીતાંબરી વહેણમાં આવેલા ઘોડાપુરના કારણે કાચા રસ્તા પર 4 થી 5 ફૂટના ઊંડા ખાડા પડી ગયા છે અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેના લીધે ચોમાસા દરમિયાન બંને ગામના વાહન ચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓને મજબૂરીવશ 5 થી 7 કિલોમીટર લાંબો ફેરો ખાવો પડે છે। કાણકબરાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાં પણ ખરાબ રસ્તાના કારણે સુલતાનપુર ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। ગરીબ લોકોને રેશનિંગનો સામાન લેવા જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક સરપંચો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર માત્ર દિવાળી પછી કામ શરૂ થશે અથવા રસ્તો મંજૂર થઈ ગયો છે તેવા પોકળ વાયદાઓ આપે છે, ત્યારે સ્થાનિકોએ રસ્તાનું તાત્કાલિક ધોરણે નિર્માણ કરાવવાની ઉગ્ર માંગ કરી છે। ને રસ્તો ધોવાઈ ગયો છે, નાળાએ ધોવાઈ ગયા છે, ભૂંગળા નાખ્યા સંધાઈ ગયા ને રોડ માથે બાવળું આવી ગયા છે। આને રિપેર કરે ને તો હલન ચલન થાય એવું છે તાત્કાલિક, ને કઈ જવાય એવું કોઈ વાહન હાલે એવું નથી। તો છે કેટલાય વર્ષોથી પછી તો બરોબર અમે ફાળા કરીને બુરીએ, કોઈ આવતું તો નથી, વણ તો થાય એવું છે નહીં ખેડૂતમાં હમું। અમારી માંગ આ રિપેર થઈ જાય તો વધુ સારું। અને મારી જમીન સુલતાનપુર આવેલી છે, એવા સુલતાનપુરના 10-20 ખેડૂતો છે કે જેમની જમીન કાણકબરાડામાં આવેલી છે। તો આ રસ્તા ઉપર અમે ઘણા ટાઈમથી રજૂઆત કરીએ છીએ અને પાણી વારંવાર આવે, ધોવાઈ જાય છે, દર્દીઓને, રેશનવાળાઓને બધાને બહુ ખરાબ હાલાકી છે અને તંત્ર કે હમણાં બનશે એવું 2021થી કીધા કરે છે। 2021થી આ રોડ મંજૂર થયેલો છે, પરંતુ કોઈ અધિકારી અથવા કોઈ ના કારણે આ રોડ સતત બંધ રહ્યો છે। કારણ કે પહેલાં ડામર આપ્યો તો એવું થાય છે કે ભાઈ આ 20-20 ફૂટ પાણી માથે હાલ્યું જાય, એમાં ડામર રહે નહીં। હમણાં છેલ્લે કોન્ટ્રાક્ટર દ્વારા અને બંને ગ્રામ પંચાયત કાણીબડા અને સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવાથી છેલ્લે આરસીસી મંજૂર થયો, પરંતુ હવે ચોમાસું આવી ગયું છે એમ કરીને આ રોડ નથી બનતો। આ રોડ નથી બનતો એના કારણે સુલતાનપુર, કાણીબડા, અમોદરા અને ગરાળના જે ખેડૂતો છે, વિદ્યાર્થી છે, ખાસ કરીને સામતેર જે પીએસસી છે, તો 108 આવી હોય તો 7 કિલોમીટરથી 11 કિલોમીટર ફરીને આવે।